એવરીવન, હું છું શિવ રાઇડર સ્ટુડિયોમાંથી। આજે આપણે લેશું મેસી ચોટલો। મેસી ચોટલો લેવા માટે આપણે આગળ બે પાર્ટીશન લેવાના છે। બે પાર્ટીશનમાં આપણે સ્પેસ છોડીને તેનું પાર્ટીશન કરવાનું છે અને બન શેપના આપણે હેર કરવાના છે। પછી આપણે જે બન શેપમાં હેર છે ત્યાંથી આપણે થોડા થોડા હેર લઈને ટ્વિસ્ટ કરતા જવાના છે। થોડુંક પાર્ટીશન લીધું છે તેને આપણે ટ્વિસ્ટ કરીશું। ટ્વિસ્ટ કરીને પછી તેને લોક કરવાનું છે। પછી આપણે ફ્લિપ્સ કરીશું। આપણે લેશું બીજી સાઈડનું પાર્ટીશન। બીજી બાજુના પાર્ટીશનને પણ આપણે ટ્વિસ્ટ કરીને સાઈડમાં લોક કરતું જવાનું છે। પછી તેને પુલિંગ કરી દેવાનું છે। પછી આપણે સાઈડમાંથી સેક્શન લેતા જવાના છે। તેને ટ્વિસ્ટ કરીને પછી સાઈડમાં લોક કરવાનું છે આપણે। પછી તેને પણ આપણે પુલિંગ આપીશું। પછી આપણે બીજી સાઈડથી આપણે લેશું તેને સાઈડમાં લોક કરશું। લોક એ રીતે કરવાનું છે પિન દેખાય નહીં તે રીતે લોક કરવાનું છે। આપણે જે બનનો પાર્ટ પાડ્યો છે એટલો લેતો જવાનો છે। બધા પાર્ટીશનને આપણે ટ્વિસ્ટ કરતા જવાના છે અને પુલિંગ આપતું જવાનું છે। આપણે આ બનનું થઈ ગયેલું છે। પાર્ટીશન એકદમ પતલા પતલા લેવાના છે। હવે આપણે લેશું ફ્રન્ટ લુક। ફ્રન્ટ લુકમાં આપણે બે પાર્ટીશન કરવાના છે। સરખી રીતે આપણે પાર્ટીશન કરવાના છે જેથી કરીને ઈઝી રહે આપણને। હવે ત્યાંથી આગળની ફ્લિપ્સ લઈને તેને ટ્વિસ્ટ કરવાની છે। આપણે ફ્લિપ્સ લેતી જવાની છે અને ટ્વિસ્ટ કરતી જવાની છે। આપણે સરખી રીતે પછી એને પુલિંગ આપી દેશું। સરખી રીતે પુલિંગ આપવાનું છે જેથી કરીને આપણે મેસી લુક સરખી દેખાય। તેને સાઈડમાં લોક કરવાનું છે આપણે। આપણે આગળના પાર્ટીશન પણ આપણે ટ્વિસ્ટ કરીશું। તેને પણ આપણે ફ્લિપ્સ લેતા જશું અને ટ્વિસ્ટ કરતા જશું। તેને પણ આપણે સાઈડમાં લોક કરવાનું છે અને સરખું પુલિંગ આપી દેવાનું છે। હવે આપણે લેશું બીજી સાઈડનું વેરિએશન। એમાં પણ આપણે બે પાર્ટીશન પાડીશું। પેલા પાર્ટીશનમાં આપણે ટ્વિસ્ટ કરવાની છે। ટ્વિસ્ટમાં આપણે એક ફ્લિપ્સ લેતા જશું અને એડ કરતા જશું અને ટ્વિસ્ટ કરતા જશું। તો ટ્વિસ્ટને પુલિંગ આપીશું। આખી રીતે ટ્વિસ્ટને આપણે પુલિંગ આપવાનું છે। હવે આપણે પેલા પાર્ટીશનને પણ આપણે એ રીતે ટ્વિસ્ટ કરીશું।
તેના બે પાર્ટીશન પાડીને પછી આપણે ફ્લિપ્સ લેતી જવાની છે અને ટ્વિસ્ટ કરતી જવાની છે. આપણે ફૂલિંગ કરી દઈશું. આપણે પોનીટેલ લેવી તો પોનીટેલ લઈ શકીએ છીએ અને ચોટલો પણ લઈ શકીએ છીએ. લેશું અત્યારે ચોટલો. આપણે જે છેલ્લા બે પાર્ટીશન છે તેને રિંગ કરીને આપણે ટ્વિસ્ટ કરીશું. પછી તેને સરખી રીતે ફૂલિંગ આપવાનું છે. હવે આગળના બે પાર્ટીશન લેશું આપણે. તેને પણ આપણે રિંગ કરીને ટ્વિસ્ટ કરવાનું છે. રિંગ આપણે એક ઓછી આંટી મારવાની છે જેથી કરીને આપણે સરખી રીતે ફૂલિંગ થઈ શકે. આપણે તેને પણ ફૂલિંગ આપી દઈશું. હવે જે હેર છે તેને આપણે ટ્વિસ્ટ કરતા જવાના છે. તેને રિંગ થી લોક કરીને ટ્વિસ્ટ કરતા જવાના છે. બંને સાઈડ થી આપણે થોડી થોડી ફ્લિપ્સ લેતી જવાની છે અને ટ્વિસ્ટ કરતું રહેવાનું છે. બંને બાજુથી સરખું પાર્ટીશન લેવાનું રહેશે. બંને બાજુથી સરખા પાર્ટીશન લેતા રહેવાના છે અને રિંગ થી લોક કરીને પછી તેને ટ્વિસ્ટ કરતી રહેવાની છે. ટ્વિસ્ટ કરીને ફૂલિંગ પણ કરીશું આપણે. બંને બાજુના પાર્ટીશન સેમ જ લેવાના છે. આ રીતે આપણે ફૂલિંગ કરવાનું છે જેથી કરીને આપણે દેખાવ સારો આવે. આપણે થોડા હેર વધે ત્યાં આપણે રબર બેન્ડ કરી દેવાનું છે. શકો છો મેસી ચોટલો.